આજે મસ્તાન બાવા દરગાહ કમિટી દ્વારા અહીંયા આગળ જરૂરિયાતમંદ 200 બાળકોને ચોપડા અને સ્ટેશનરી કીટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। આજે અહીંયા દરેક ધર્મના છોકરાઓ જે જરૂરિયાતમંદ છે એ ઉપસ્થિત છે। આની પહેલાં મસ્તાન બાવા દરગાહ કમિટી મેડિકલ કેમ્પ અને બ્લડ કેમ્પનું આયોજન રાખતા હતા। આ વખતે શિક્ષણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। આ જ રીતે મસ્તાન બાવા દરગાહ કમિટી આવનારા સમયમાં બી આવા કાર્યક્રમ આગળથી કરતા રહેશે। जी આ મસ્તાન બાવા દરગાહ કમિટી દ્વારા દર વર્ષે જેમ આ વર્ષે પણ નોટબુકના ચોપડા વિતરણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં શું કહે? જૂની કડી હુસૈન સૈયદ મસ્તાન બાવા દરગાહ કમિટી દ્વારા 200 જરૂરતમંદ બાળકોને નોટબુક, ચોપડા, સ્ટેશનરી કીટ આપવામાં આવે છે અને આ હુસૈન ખાન, ઉસ્માન ખાન પઠાણ, ગોપાલભાઈ શાહ, ધાર્મિકભાઈ સોની, દાના જવેલેસવાલા અકરમભાઈ એમના દ્વારા આ જરૂરતમંદ લોકોને સહાય છે અને આની અંદર હિન્દુ મુસ્લિમ તમામ લોકો અહીંયા જરૂરતમંદ આવ્યા છે। જે જૂની કડી વિસ્તારના હરિજનવાસના, અમારી અજબડી મિલ, હજરત એપાર્ટમેન્ટ, મદાર મિલ્લા, યાકુતપરાના જુદા જુદા વિસ્તારોના છોકરાઓ જે જરૂરતમંદ છે એ પણ અહીંયા ઉપસ્થિત છે। પહેલાં અમે કરતા હતા, 3 વર્ષ પછી ફરી આ ચાલુ કર્યું છે। આ યાકુતપુરા અને યાકુતપુરાના આજુબાજુના લોકો।